ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સિકલ સેલની ચર્ચામાં આજે થોડી વાત કરીશું. સિકલ સેલ ડિઝીઝવાળા મિત્રોને ઘણી બધી તકલીફો પડે છે અથવા તો એમને ઘણું બધું માર્ગદર્શનની અભાવ છે એની વાત કરીશું. છેલ્લા 14 વર્ષથી હું સિકલ સેલ જનજાગૃતિ કરી રહ્યો છું. દર મહિને મારી ઉપડીમાં અમે નિઃશુલ્ક 200થી 300 લોકોને સિકલ સેલ ડિસીઝવાળા મિત્રોને દવાઓ, ઇન્વેસ્ટિગેશન છે, ટ્રીટમેન્ટ પાર્ટ છે, માર્ગદર્શન છે, રિહેબિલિટેશન છે, એવી ઘણી બધી એક્ટિવિટી દર મહિને અમે કરતા હોઈએ છીએ. આટલા વર્ષોનો અનુભવ પછી હું તમને એક સિકલ સેલવાળા જે મિત્રો છે, જે સિકલ સેલ ધરાવતા મિત્રો છે, તે લોકોને શું શું તકલીફો પડી રહી છે અથવા તો એમને જાગૃતિનો અભાવ એની વાત કરીશું. કે હું દર મહિને આટલા બધા લોકોને મળતો હોઉં છું. હજારો લાખો સિકલ સેલ જે ધરાવતા છે એમને મળું છું, એમના પરિવારને મળું છું, ટ્રેટવાળાને મળું છું, સામાજિક સંસ્થાઓને મળું છું. એની પરથી એક વસ્તુ એ છે કે સિકલ સેલ ડિસીઝ ધરાવતા મિત્રોને અથવા એમના મા બાપને આ સિકલ સેલ વિશે ઘણી બધી માહિતીઓ નથી. સિકલ સેલ રોગ વિશે તો નથી જ, સાથે સાથે સરકારશ્રીએ જે ઘણી બધી સ્કીમો આપેલી છે, ઘણી બધી લાભો આપેલા છે, એની પણ એમને જાણકારી નહીં. ને એની જાણકારીના અભાવને લીધે એ લોકો એમના જે લાભો એમને મળી શકે એમ છે અથવા તો એમને એ જે એમના અધિકારો છે એ કોઈને કોઈ અંશે જઈ રહ્યા છે અથવા તો એ એમનો લાભ નથી લઈ શકતા. તો હું આજે સિકલ સેલ ડિસીઝવાળા મિત્રો, એના પરિવારો અને બીજા બધા ઘણા બધા મિત્રો છે જે કદાચ એકબીજાને મળતા હોય ને તમને મળે એની માટે વાત કરી રહ્યો છું. કે પહેલી વાત તો સિકલ સેલ ડિસીઝવાળા ધરાવતા મિત્રો હોય એની પાસે પોતાનો SPLC રિપોર્ટ હોવો જરૂરી છે. કે ભાઈ તમને સિકલ સેલ ડિસીઝ છે, ટ્રેટ છે, એનો રિપોર્ટ હોવો જરૂરી છે. એની પાસે કાર્ડ હોવું જરૂરી છે. સરકારશ્રીએ 2018 પછી અપંગતાના કાયદામાં સુધારો કરીને સિકલ સેલ ડિસીઝવાળા ધરાવતા મિત્રોને પણ આ અપંગતાના કેટેગરીમાં લીધું છે, જેથી એને ડિસેબિલિટી સર્ટિફિકેટ મળી રહ્યું છે. દરેક જિલ્લાની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ડિસેબિલિટી સર્ટિફિકેટ મળે છે. તો જે લોકોને સિકલ સેલ ડિસીઝ છે એ લોકો જરૂરી કાગળ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં જશે તો એમને અપંગતાનું સર્ટિફિકેટ મળશે. ખાસ એ અપંગતાનું સર્ટિફિકેટ ફક્ત બસનું પાસ માટે એની માથે નથી. ડિસેબિલિટી સર્ટિફિકેટથી તમને એજ્યુકેશનની અંદર ઘણો બધો લાભ મળે છે. જો તમે જ્યારે 10માનું બોર્ડનું એક્ઝામ આપતા 10માની કે 12માની ત્યારે જો તમે એને અપંગતાની અંદર ફોર્મ ભરશો તો તમને જો તકલીફ હશે તો તમને બીજા પણ લાભો મળશે. અને એક્ઝામની અંદર બી તમને ઘણું બધું થોડો ટાઈમિંગ વધારે મળે છે કે તમને કંઈ બીજી ફેસિલિટી મળે છે તો એની પણ લાભ મળશે. જ્યારે તમે પાસ થશો તો તમને વિકલાંગતાની અંદર એડમિશન મળે, પરંતુ એડમિશન એની અંદર સર્ટિફિકેટ છે એટલે મળી જાય એવું નથી. એની માટે એક કમિટી છે, એ કમિટી નક્કી કરશે કે તમને આના લાભ મળે છે કે નહીં. એની માટે તમે વર્ષ કે તમારી પાસે ફાઇલ હોવી જરૂરી છે. તમને એ આખા એક વર્ષ કે 2 વર્ષને તમને સિકલ સેલને લીધે કેટલી વાર એડમિટ કર્યા, તમને કેટલી વાર લોહી ચડાવવું, એને લીધે તમારા કોઈ અંગને ખરાબી છે, એ બધું એ થાય છે, ઇવેલ્યુએશન થાય છે. અને ત્યાર પછી તમને કદાચ તમે એની અંદર મેરિટ લિસ્ટમાં આવશો તો તમને અપંગતાની અંદર પણ તમને એનું એડમિશન મળે છે ઘણી જગ્યાએ. તો પણ એની માટે તમને છેલ્લી ઘડીએ તમને ખ્યાલ આવે છે ત્યારે એ બહુ પાછળ જતું રહ્યું છે. આ તો રહી એક આપણે એક એડમિશન લેવાની વાત ડિસેબિલિટી સર્ટિફિકેટની. બીજું ગવર્મેન્ટ તરફથી દર મહિને 2500 રૂપિયાનો લાભ મળે છે અનુસૂચિત જનજાતિના લોકોને. તો એના પણ ઘણી જગ્યાએ ફોર્મ ભરાઈ રહ્યા છે. ઘણા લોકોને બેનિફિટ નથી મળતો, 6 મહિને બી લોકોને પૈસા નથી મળતા. એનું બી ઘણા બધા કારણો છે. આપણે ઘણી જગ્યાએ ચર્ચા કરીએ. ઘણા લોકોને મળે છે, સરકારની તરફથી ઘણા બધા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, આવકનો દાખલો છે કે ST સર્ટિફિકેટ છે કે બીજું બધું. તો એની અંદર કોઈને કોઈ જગ્યાએ આ કદાચ લિંકેજ થાય છે તો ઘણા લોકોને નથી ભરાતા. પરંતુ અમે પ્રયત્ન એવા કરીએ છીએ કે ત્યાં એક ટીમ ઊભી થાય દરેક જગ્યાએ, જેથી કરીને એ લોકોને મદદ થાય. કે આપણા જે સિકલ સેલ ડિસીઝ જે ધરાવતા મિત્રો છે એના મા બાપ મોસ્ટ ઓફ મજૂરી કરી રહ્યા છે અથવા તો કોઈ બહારગામ ખેતી કરી રહ્યા છે કે મોસ્ટ ઓફ એવા વર્ગમાંથી આવે છે કે જેમને આ બધી વસ્તુની નોલેજ નથી. કે એ એકવાર જશે, 2 વાર જશે, પછી એ લોકો નથી જતા કે ચલો જે છે જે રીતે આવ્યું છે તે રીતે ચાલ્યા કરીએ એમ. કે આપણે એટલા જાગૃત પણ નથી અને આપણે એટલી બધી આપણી પાસે એવા ડોક્યુમેન્ટો બી વધારા નથી કે તરત આપણને બધું મળી જાય છે. અને હું તો મારી પાસે આટલા સમયથી આટલા બધા પેશન્ટો આવે છે, હું જોઈ રહ્યો છું કે મોટાભાગના લોકોને લાભ મળતો નથી અથવા તો એ લોકો લઈ નથી રહ્યા. ડિસેબિલિટી સર્ટિફિકેટ પણ લોકોની પાસે, હું તમને કહું 80% લોકો પાસે નથી. એટલે 80% લોકોને આ સરકારે જે પૈસાની જે મદદ દર મહિને મળે છે એ પણ એ લોકો નહીં લઈ શકતા. વેક્સિનેશન ફ્રી આપે છે, દવાઓ ફ્રી ઓફ કોસ્ટ મળે છે, ઘણું બધું બીજી વસ્તુ સરકારની અંદર મળે છે, પરંતુ એ લાભો એની સુધી નથી પહોંચી રહ્યા. એનું મેઇન કારણ એવું છે કે એક તો જાગૃતિ આપણામાં નથી, લોકો ત્યાં જતા નથી, આપણા લોકો થોડા ડરે પણ છે, સામેથી કોઈ કહેતા નથી. તો એવા ઘણા બધા કારણો છે અને એ કારણોનું આપણે સોલ્યુશન તો લાવવું પડશે.
કે જ્યાં સુધી વાત રહી લાભોની, તે તકલીફ તો છે જ. સિકલ સેલ ડિસીઝ થવું એક મોટી બીમારી કહેવાય, પરંતુ હવે એની અંદરથી પણ આપણે થોડું બહાર નીકળવાની કોશિશ કરીશું. મેરેજ કાઉન્સેલિંગ માટે બી બહુ બધા મોટી ચેલેન્જીસ છે કે ખબર પડે કે ભાઈ આના છોકરા કે છોકરીને સિકલ સેલ છે, ડિસીઝ છે કે ટ્રેટ છે, ફક્ત સિકલ સેલ છે એટલું ખબર પડે એટલે લોકો મેરેજ નહીં કરતા. બીજી બધી ઘણી બધી ઊંધી ચતી વાતો કરે, કાં તો વહેલો મરી જશે ને આ છે ને છોકરા નહીં થાય ને, એ ઘણી બધી. એટલે આપણે એક નોર્મલ વ્યક્તિની વાત કરીએ, પરંતુ જ્યારે હું જ્યારે ગામડામાં જાઉં છું, લોકોની સાથે ચર્ચા કરું છું, ત્યારે મને ખબર પડે છે કે આવું બધું પણ લોકો વિચારે છે, અને એને લીધે ઘણીવાર આપણે આ બધી વસ્તુઓ છુપાવી રહ્યા છે, અને પછી પાછળથી એક આવનારી પેઢીને આપણે બચાવવા માટેની જે કોશિશ છે એ આપણે એમાંથી પાછળ પડી રહ્યા છે. આપણે જેવું જોઈએ એટલું પરિણામ નથી મેળવી રહ્યા. આપણે ઘણું બધું કરવાનું બાકી છે. આ એક રોગ વિશે આપણે એમ તો ઘણા બધી ચેલેન્જીસ છે, પરંતુ સિકલ સેલનું કામ કરું છું, આદિવાસી વિસ્તારોની વાત કરીશ તો હું એમને જરૂર મારી પેઢીને, અમારા સમાજની પેઢીને અથવા અમારા સમાજને આ સિકલ સેલ નામની જે વારસાગત રોગ છે એનાથી બચાવવા માટે પ્રયત્નો કરવા જ પડશે. આપણે નહીં કરીશું તો આવનારી પેઢી આપણને માફ નહીં કરે. એટલા માટે જ ખાસ સિકલ સેલ ડિસીઝવાળા મિત્રોને વિનંતી કે તમારા જે કંઈ લાભો છે, જો તમને ખ્યાલ નહીં હોય તો અમારી પાસે આવો, અમને તમને મદદ કરીશું. હું ઘણીવાર બધી વિડીયો બનાવીને લોકોને જાગૃત એટલા માટે કરતો રહું છું કે કોઈને કોઈ જગ્યાએ કે બધી જગ્યાએ હું તો પહોંચી નહીં શકતો, અને ભગવાને મને થોડું ઘણું જે કંઈ નોલેજ આપ્યું છે, જે મારી પાસે સમજ શક્તિ છે, તે થકી હું તમારી સુધી પહોંચવાની એટલી કોશિશ કરું છું કે કમસે કમ કોઈને ને કોઈને આ લાભ લે, અથવા તો કોઈ મિત્રો હોય એ આ લોકોને લાભ આપવાની કોશિશ કરે. હું દરેક જે સામાજિક સંગઠનો છે, જે યંગ લીડરો છે, જે પોતાના ગામના, પોતાના તાલુકાના જે મિત્રો છે, જે કદાચ કોઈ થોડું બોલી શકે છે, તો એ લોકોને મદદ કરો. એમને ડિસેબિલિટી સર્ટિફિકેટ બનાવવામાં મદદ કરો. એ લોકોને આજે 2500 રૂપિયા મળે છે એ આપવામાં મદદ કરો. એમને મેડિસિન અથવા વેક્સિનેશનની માટે સમજાવો કે ભાઈ ચાલો વેક્સિન લેવાની જરૂર પડશે તો લઈ આવો. કે આપણે જાગૃત એ લોકોને એટલા માટે કે એ લોકો બિચારા, એ તો ગરીબ લોકો છે, એના છોકરાઓ હોસ્ટેલમાં રહે છે, આશ્રમ શાળામાં રહે છે, એમને કશી ખબર નહીં. મારી પાસે આવે છે ત્યારે હું જોયું કે એમને 1% બી નોલેજ નહીં હોતું. અરે ઘણા તો એ જ ખબર નથી કે આ બીમારી શું છે, બસ દવા લેવા આવે છે, ખાઈને જાય છે, દવા લેવા આવે છે, ખાઈને જાય છે. તો કહેવાનો મતલબ એવો છે કે આપણે આ બધી વસ્તુની અંદર મેડિકલ ફિલ્ડની અંદર ઘણા પછાત છીએ. આપણને હકીકતમાં ખબર નહીં. ઘણા બધા આપણા ઇનોસન્ટ લોકો છે, ગામડામાંથી આવે છે. મારી ઓપીડીમાં એ ફક્ત એક હાઇડ્રોક્સી અને ફોલિક એસિડ એ વસ્તુ લેવા માટે તમે વિચાર કરો, લોકો એટલી દૂરથી આવે છે, સવારે 4 વાગે 5 વાગે ઉઠીને મારા દવાખાને આવે છે. તો મને ઘણીવાર દુઃખ થાય છે કે સાલું આટલા લોકો આટલી દૂરથી આવી રહ્યા છે ફક્ત દવા લેવા માટે. એમને ત્યાં સુધી કાં તો આપણે પહોંચાડી નહીં શકતા, અથવા તો જે બી હશે તે પરિસ્થિતિ. પરંતુ એક દુઃખની વાત એ છે કે આટલા બધા દૂરથી લોકો આવે છે સવારે આટલું જાગીને. ત્યારે મારે પોતે પણ એવું થઈ રહ્યું છે કે સાલું શું કરી શકાય એમ. હું ક્યાં બીજી જગ્યાએ કઈ જગ્યાએ પહોંચી શકું, પરંતુ સમયનો પણ અભાવ છે. બીજી ઘણી બધી એક્ટિવિટી ચાલતી હોય છે, એટલે દર મહિને કે દર સન્ડે નહીં કરી શકતો. પરંતુ ઘણું દુઃખ થાય છે કે આટલા બધા કે આજે પહેલાં આ સન્ડે ગયો, તે સન્ડે પણ આટલો વરસાદ હતો, તેમ પણ સમજો 200-250 પેશન્ટ જ્યારે તમારી પાસે આવે દવા લેવા માટે, અને એટલી બધી સંઘર્ષ કરીને કે ભાઈ ચાલતા એવા છે, નદીમાં પાણી છે, ગાડી નહીં આવતી કે પેલી વાન નહીં આવતી કે જે બી ટ્રાવેલિંગ માટે, એટલે આટલું બધું ચાલીને આવે ત્યારે ઘણું દુઃખ થાય છે કે ચાલો મારો સમાજ આજે કઈ સંઘર્ષ કરી રહ્યો છે. તો હું તો દરેક વડીલોને, દરેક જે સમાજસેવક, જે લોકો જો સિકલ સેલ ડિસીઝવાળાને તો વાત કરું જ છું, પરંતુ હવે હું એ લોકોને વાત કરવા માગું છું જે તંદુરસ્ત છે, જે સમાજનું લીડરશિપ લેવા તૈયાર છે. તો એમને કહેવા માગું છું કે તમે લોકો આ લોકોને, જે તમારા ગામમાં ભલે ગામને સર્વે કરો કેટલાના સિકલ સેલ ડિસીઝ છે, કેટલા લોકોને ટેસ્ટ નહીં કરાવ્યા, જો લોકોને ડિસીઝ છે તો એમને લાભ મળી રહ્યો છે કે નહીં, તમે કાઉન્સિલર સાથે વાત કરો, THO સાથે વાત કરો, કે જિલ્લા પંચાયતમાં વાત કરો, આરોગ્ય શાખા સાથે વાત કરો, અને તમને ખબર નહીં પડે તો મારી સાથે વાત કરો કે સાહેબ આમાં હું તમને 100% નહીં 1000% તમને મદદ કરવા તૈયાર છું, તમને બધું જ શિક્ષણ આપવા તૈયાર છું. પરંતુ હવે લીડરશિપ પોતપોતાના ગામના, પોતપોતાના વિસ્તારીને લો, અને આ જે લોકોને બેનિફિટ આપવાના છે તે તૈયાર કરો. જે લોકોના ટેસ્ટિંગ બાકી રહી ગયા છે તેમને ટેસ્ટિંગ કરવા માટે તૈયાર કરો. જે લોકોના મેરેજ કરવા જઈ રહ્યા છે એ લોકોને કહો કે ભાઈ કમસે કમ 2 જણા આવે તો વોટ્સઅપનો જમાનો છે, સોશિયલ મીડિયાનો જમાનો છે, મળતા હશો તો પૂછી લો કે ભાઈ તને સિકલ સેલ છે, ટેસ્ટ કરાવીએ. અને જો સિકલ સેલ હોય અને તેમ છતાં બી આગળ કંઈ મેરેજ કરવાની જરૂર પડે તો આપણે એની બી ઘણા બધા રસ્તા આપણે તમને બતાવીએ. એમનિયોસિન્ટોસિસ છે કે પ્રીનેટલ ડાયગ્નોસિસ, બધું કરાવવા તૈયાર છે. પણ કંઈ ને કંઈ કરાવો. તમને તમારું સિકલ સેલ સ્ટેટસ ખબર હોવી જોઈએ, જેથી કરીને તમે તમારી આવનારી પેઢીને બચાવી શકો. અને આવનારી પેઢીને બચાવવા માટે આપણે જ કમર કસવી પડશે. આપણે નહીં જાગીશું
આપણા સમાજને નહીં બચાવીશું તો હું તમને ગેરંટીમાં આવનારી 25, 30, 40 વર્ષની અંદર આ આદિવાસી સમાજ એવો સંઘર્ષ એટલે એટલી બધી અંધકાર તરફ જઈ રહ્યો છે કે મુસીબત આવી જશે બરાબર. આપણે એટલા બધા બાળકો ખોઈ રહ્યા, આજે પણ આજની તારીખે બી આપણે દર વખતે સિકલ સેલ ડિસીઝવાળા બાળકો ગુમાઈ રહ્યા છે. મુખ્ય કારણ છે કે આપણે કાળજી નહીં લેતા, આપણે દવાઓ નહીં લેતા. હા, મોત અને મૃત્યુ અને જીવન તો બે નંબરની વાત છે, પણ આપણે કાળજી લેવી પડે. આપણી પાસે એટલી બધી ફેસિલિટીઝ નહીં, ટર્સરી ફેસિલિટીઝ નહીં કે આપણે એને તરત એ બધું કરાવી શકીએ. આપણે ઘણી 10-15 દિવસ તો ઘરે ને ઘરે આપણે આજુબાજુની અંદરથી જ પસાર કરીએ છીએ અને છેલ્લે ક્રિટિકલ ફેઝ આવીએ છીએ ત્યારે આપણે એને ગુમાવી દઈએ છીએ. અને બહુ લોકો હું જોઉં છું અને બહુ દુઃખ થાય છે કે ભાઈ યંગ છોકરાઓ જઈ રહ્યા છે, આપણે કશું કરી નહીં શકતા અને હવે આને રોકવા માટે હવે શું કરીશું એમ. મારી જેવા ઘણા બધા લોકો કામ કરી રહ્યા છે પણ આટલાથી થાય એવું નહીં. એક ડેક્સ્ટર કે મારી જેવા 2-5-10 જણથી આ પહોંચી વળાયું છે નહીં. અને એટલા માટે જ હવે તમારો બધાનો સહારાની જરૂર છે. આ સિકલ સેલને બીજી ઘણી બધી બીમારીઓ છે, ઘણી બધી વ્યસનો તરફનું મુક્તિની બી વાત કરી શકીએ છીએ, ઘણું બધું છે, શિક્ષણની વાત કરીએ. પરંતુ હવે હાલમાં ડૉક્ટર તરીકે એ વાત કરવા માગું છું કે આપણે હવે આ જાગી જાઓ, તમે અવેરનેસ માટે તૈયાર થાઓ, લોકોની લીડરશિપ લો. તમને જ્યાં પણ કોઈ મારી જરૂર હોય હું તમારી સાથે બેઠો છું, તમને ટ્રેનિંગ કરવા માટે બેઠો છું, એડવાઇસ આપવા બેઠો છું, મદદ કરવા બેઠો છું. હું મારી તરફથી હું તમને 100% આપવા બેઠો છું. તો મને ગમે ત્યારે કોન્ટેક કરશો. હું આજ સુધી કોઈને કોઈ ના નહીં કહેતો અને હું તમારી માટે 24 કલાક ફ્રી છું એમ. તો મહેરબાની કરીને તમે લોકો આ મદદ માટે આગળ આવો, પોતાના સમાજને, પોતાના વિસ્તારના, પોતાના ગામને બચાવવાની કોશિશ કરો. જો તમારે આ કોઈ બી એક્ટિવિટીમાં તમારા પાર્ટ લેવો હોય તો હું તમારી સાથે છું. મારું નામ છે ડૉક્ટર ડેક્સ્ટર પટેલ. મારો મોબાઈલ નંબર છે 9924123714. આભાર.